નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડના 17મા સેશનમાં આ બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુત ફ્લક્સના કેટલાક દાખલાઓની સમજૂતી આપણે લઈશું, પણ આજે બે દાખલા જે છે એ ખૂબ મહત્વના દાખલાઓ છે. બરાબર, તો ચાલો જોઈએ. પહેલા ઉદાહરણ 1.11 આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex = alpha x⁻², Ey બરાબર Ez બરાબર 0, જ્યાં આલ્ફા 800 ન્યૂટન પર કુલમ મીટર 1/2. તો ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. એ બરાબર 0.1 મીટર ધાર. ઓકે, ચાલો જોજો શું આપ્યું છે તમને. કે પહેલા તો તમને ક્ષેત્ર આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર, પણ એના y અને z ઘટકો 0 છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ x દિશામાં છે. એટલું ક્લિયર થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને આ રીતે એનું મૂલ્ય મળે Ex = alpha x⁻². બરાબર, ચલો 800 છે, તમે 800 અહીંયા મૂકી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્રનો ફાઇનલ કિંમત તમને આ મળે. બરાબર, આપણું ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. અને બીજું કઈ દિશામાં છે? એ x અક્ષની દિશામાં છે, કારણ કે માત્ર કયો ઘટક છે? x ઘટક જ છે એટલે. બરાબર, ચલો બીજું આપ્યું છે a બરાબર 0.1. હવે એ શું છે? તો કે આ જે ઘન તમને આકૃતિમાં આપ્યો છે એની બાજુની લંબાઈ એ 0.1 એટલે 10⁻1. અને આથી ક્ષેત્રફળ કેટલું થાય? a² થાય. ક્ષેત્રફળ a² થાય. ઓકે, તો જો હવે આપણે ગોતવાનું છે ઘનમાંથી ફ્લક્સ. તો પહેલા તો સમજો ક્ષેત્ર x દિશામાં છે. બરાબર, જે ક્ષેત્ર છે એ ધન x દિશામાં આપ્યું છે તમને. બરાબર, તો પછી આપણે શું કરીએ કે હવે આ ઘન છે એની જે 6 બાજુ છે એ 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતી લઈએ, એનો સરવાળો કરીએ. બરાબર, 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતી એનો સરવાળો કરીએ. હવે સમજો કે કોઈ જેમ x જેમ વધે તેમ ક્ષેત્રનું મૂલ્ય વધે, કારણ કે પ્રપોર્શનલ છે. ટૂંકમાં તમે જેમ આ દિશામાં જાઓ તેમ ક્ષેત્રનું મૂલ્ય કેવું થાય છે? વધતું જાય છે. એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. પણ ક્ષેત્રની દિશા તો ફિક્સ x અક્ષની દિશામાં, કારણ કે x ઘટક જ છે. બરાબર, તો ટૂંકમાં એમ કહેવાય કે આ બધી બાજુઓ છે ને, આ બધી બાજુઓ જે એમાંથી જે ક્ષેત્ર પસાર થાય છે એ ક્ષેત્રની દિશા ધન x અક્ષ જ છે. આ બધી બાજુઓ માટે ક્ષેત્ર તમારે આ દિશામાં જ લેવાનું. બધી બાજુ માટે ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર, આ 4 બાજુ થઈ ગઈ. બરાબર, આ જે પાછળની બેક સાઈડની બાજુ હોય તે અને આ જે આગળની બાજુ છે તે. બરાબર, તો આ રીતે 6 આપણને બાજુઓ થઈ ગઈ. આ થઈ ગયું ક્ષેત્ર થઈ ગયું તમારું. બરાબર, ચાલો હવે ફ્લક્સ ગોતવાનું છે. ફાઈ બરાબર E.A સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ફાઈ બરાબર વેક્ટર E.A. બરાબર, તો સમજો હવે ક્ષેત્ર અસમાન છે પણ એક જ દિશામાં ક્ષેત્ર છે, એટલે ધન x દિશામાં જ ક્ષેત્ર છે. અને પરિણામે શું થાય છે કે કોઈ પણ એક બાજુ આગળ ક્ષેત્રનું મૂલ્ય ફિક્સ છે, અચળ છે. x ની તમે જે તે કિંમત મૂકશો તો શું થાય? અચળ. દાખલા તરીકે આ જે બાજુ છે આપણી, આ બાજુ છે એના માટે x તમે કેટલા લઈ શકશો? તો કે ત્યાં તમે x બરાબર a લઈ શકો, કારણ કે આટલું અંતર પણ તમને a આપ્યું છે. બરાબર, અને અહીંયા જે આ પોઈન્ટ છે, જ્યાં આ પોઈન્ટ છે ત્યાં તમે x કેટલા લઈ શકશો? તો કે x બરાબર 2a લઈ શકશો. આકૃતિમાં તમને આટલું અંતર a આપેલું છે. તો આટલું a થાય તો પછી આટલું શું થાય? 2a જેટલું થાય. બરાબર, એટલે જે તે બિંદુ પાસે, ધારો કે આ એક સમતલ લઈ લો તમે, તો આ એક સમતલ આગળ x નું મૂલ્ય ફિક્સ, x બરાબર a. બરાબર, એટલે તમે અહીંયા a મૂકશો એટલે ક્ષેત્ર કેવું? અચળ થઈ ગયું. તો આના માટે અચળ, આના માટે અચળ. હા, બંને માટે છે અલગ અલગ, પણ આ જે તે બિંદુઓ પાસે ક્ષેત્ર કેવા છે? અચળ. ચાલો હવે આપણે લઈ લઈએ ક્ષેત્રફળ સદિશની દિશા. કે ભાઈ ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો આપણે ભણી ગયા ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય. તો એનો મતલબ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ હોય, ઉપરની બાજુ ક્ષેત્રફળ સદિશ આમ હોય, નીચેની બાજુ ઉપર ક્ષેત્રફળ સદિશ આમ હોય, પાછળની બાજુ ઉપર ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય, બેક સાઈડની છે ઝેડની વિરુદ્ધ દિશામાં હોય, ઝેડની વિરુદ્ધ. અને આ આગળની બાજુ છે તે ક્ષેત્રફળ સદિશ આમ હોય. તો એનો અર્થ એવો થાય કે આ 1, આ 2, આ 3 અને આ 4, આ જે 4 બાજુઓ થઈ, 1, 2, 3 ને 4, એ 4 બાજુઓ ઉપર ખૂણો કેટલો થઈ ગયો? 90 નો થઈ ગયો. અને જો ખૂણોનો 90 નો થાય તો પછી ફ્લક્સ કેવું થઈ જાય? 0 થઈ જાય, કારણ કે cos θ આવે. ફાઈ બરાબર શું આવશે? ફાઈ બરાબર E⁴ cos θ. એટલે એની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં.
તો એનો મતલબ એવો થાય કે આપણે કેટલી બાજુ નીકળી ગઈ, તો કે ઉપર, નીચે, બરાબર, પાછળની અને સામેની, આટલી 4 બાજુઓ નીકળી ગઈ. અને વધે કઈ? ખાલી એક આ વધશે ને એક આ. કારણ કે અહીંયા થીટા કેટલો થાય? 0, અને અહીંયા થીટા કેટલો થાય? 180 થાય, બરાબર. આ થીટા 180 અને અહીંયા થીટા કેટલો? 0, બરાબર. તો આ બાજુ પાસે થીટા 0 ને આ બાજુ પાસે થીટા 1. ટૂંકમાં હવે આ બે બાજુ આખો ઘન છે, પણ એમાં બે બાજુઓ સાથે જ ફ્લક્સ સંકળાય છે, બધી બાજુઓ સાથે નહીં. ખાલી જે 6 બાજુ છે એમાંથી 2 બાજુ સાથે જ ફ્લક્સ સંકળાય, બાકીની 4 સાથે સંકળાતું નથી. કારણ કે ખૂણા બધા કેવા થઈ ગયા? 90ના, એટલે ફ્લક્સ 0 થઈ જાય, બરાબર. તો પહેલાં તો તમારે આ રીતે આખી ફિગર ડ્રો કરવી પડે. ફરીથી પહેલાં હું બતાવવાનું, બધા ક્ષેત્ર જો ફાઇનલી ક્ષેત્ર તો બધા એક અક્ષની દિશામાં જ છે. હવે ક્ષેત્ર પર સદિશ દોરો તો કે અહીંયા પૃષ્ઠને લંબ 12, અહીંયા પૃષ્ઠને લંબ 12, અહીંયા પૃષ્ઠને લંબ 12, અહીંયા પૃષ્ઠને લંબ 12, અહીંયા પૃષ્ઠને લંબ 12 એટલે અંદરની બાજુ, અહીંયા પૃષ્ઠને લંબ 12 એટલે બહારની તરફ. એટલે આ રીતે બધા ક્ષેત્રો દોરાઈ જાય, બધા ક્ષેત્ર પર સદિશો દોરાઈ જાય. પછી ખૂણા લઈ લીધા, 90 વાળા કાઢી નાખ્યા, ખાલી કયા રાખ્યા? 0 વાળો રાખ્યો અને 180 વાળો રાખ્યો. ઓકે, તો પહેલાં તમારે શું કરવું પડશે? આ આકૃતિ તૈયાર કરવી પડે, બરાબર. તો ચલો, આ રીતે આપણી આખી આકૃતિ તૈયાર થઈ ગઈ, બધા ખૂણાઓ તમને મળી ગયા, બરાબર. તમારી પરીક્ષામાં આ રીતે ફિગર ડ્રો કરવાની. ઓકે, તો ચલો, ઘનમાંથી પસાર થતા ફ્લક્સમાં પહેલાં π/2 વાળી બાજુઓ છે એની ચર્ચા કરીએ. કે અહીં વિદ્યુત ક્ષેત્રને માત્ર x ઘટક હોવાથી આકૃતિમાં સપાટી ABFE એટલે આટલી સપાટી, આ ABFE અને DCGH એટલે આ સપાટી સિવાયની બાકીની સપાટી સાથે માટે E અને A વચ્ચેનો ખૂણો π/2 આવે. આથી આ બંને સપાટી સિવાયની બાકીની સપાટી સાથે ફ્લક્સ સંકળાતું નથી. એટલે એ પૂરું થઈ ગયું. ચાલો, તો હવે એક કામ કરીએ કે આ જે સપાટી છે ને એને હું કહી દઉં રાઇટ હેન્ડ સાઈડ, એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે φr કહી દઈએ. અને આ જે સપાટી છે ને આપણે કહી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે φl કહી દઈએ. અને એ બંને ફ્લક્સ આપણે શું કરી લઈએ? ગોતી લઈએ હવે કે ભાઈ બંને ફ્લક્સ કેટલા આવશે. ઓકે, તો ચાલો જો, પહેલા સપાટી લઈશું ABFE, બરાબર. આ જે સપાટી છે ABFE, તો ચલો એમાં ખૂણો કેટલો થતો હતો? થીટા બરાબર 180, થીટા 180. તો ચલો ફ્લક્સ φ બરાબર EL, A cos 180, L એટલે લેફ્ટ, L ફોર લેફ્ટ, બરાબર. તો EL A cos 180. ચલો, E કેટલા હતા? α(x⁴1/2 હતા, તો એ સીધી કિંમત મૂકી દીધી. ક્ષેત્રફળ a² હતું અને cos 180 -1. ચલો, આ આલ્ફા એક્સની જગ્યાએ a, કારણ કે આ બિંદુ આગળ જે સમતલ જ્યાં છે, બરાબર, આ જે સમતલ જે જગ્યાએ છે એ સમતલનું સ્થાન શું છે? ખરેખર તો સમતલ કેવું હોય? લંબ રૂપે હોય ને, x અક્ષની લંબ હોય. એટલે આ આખા સમતલ માટે xm કેટલો થાય? a જેટલો થાય. આ આખા સમતલ માટે xm કેટલો થાય? a જેટલો થાય. એટલે અહીંયા શું મૂકી દેવાના? xની જગ્યાએ, જ્યાં x છે એની જગ્યાએ a. ઓકે, તો ચલો આ બંને ભેગા થાય એટલે x² થઈ જશે φ/2, બરાબર. માઇનસ જે છે એને આપણે આગળ લઈ લીધા, એટલે -α(a⁴φ/2). ઓકે, ચલો હવે રાઇટ હેન્ડ સાઈડ જે સપાટી છે એના માટે, તો એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે ને આપણે કહી દઈએ φr, આને શું કીધું? φl. તો અહીંયા થીટા બરાબર 0. ઓકે, હવે થીટા કેટલો છે? અહીંયા 0. તો ચલો ER A cos 0. હવે સમજો ER કેટલું આવશે? ER તો કે α(x⁴1/2, પણ આના માટે x કેટલા આવે? x = 2a, કારણ કે આટલું a પ્લસ a એટલે આ થઈ ગયું 2a, બરાબર. તો એ થઈ જાય ત્યાં 2a, એટલે x જે છે એ કેટલા મુકાય? ત્યાં 2a મુકાય. ચલો હવે જો આનું જો આપણે સાદુરૂપ આપીએ આટલાનું, તો 2/1/2 અને a/1/2 આવું થાય. અને આ રીતે લખાય 2/1/2 અને 2/1/2 અને a/1/2. તો 2/1/2 એટલે રૂટ, અને a/1/2 પ્લસ 2 એટલે φ/2. અહીંયા જે 1/2 થાય તે પ્લસ આ a/2 એટલે φ/2 એટલે √2 α(a⁴φ/2). સમીકરણ નંબર 2. ચલો, બંને બાજુના ફ્લક્સ મળી ગયા, તો એ બંનેનો સરવાળો કરશો એટલે શું મળે? આપણને કુલ ફ્લક્સ મળે, બરાબર. ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એટલે બંનેનો સરવાળો, તો √2 α(a⁴φ/2 α(a⁴φ/2). સમીકરણ 1 અને 2. ચલો, આ બંનેમાંથી α(a⁴φ/2 કોમન લઈએ. ઓકે, કોમન લીધા એટલે વધશે શું? √2, અને અહીંયા વધે 1, એટલે √2 - 1. હવે આલ્ફા આપણને કેટલા આપ્યા હતા? 800. a બરાબર 10⁻1, એની φ/2 √2 - 1.
ચલો આ 10⁻1 5/2 એટલે -5 નું વર્ગમૂળ, 10⁻5 ના વર્ગમૂળ કરવાનું. આ √2 એટલે 1.4142 -1. ચલો આ 10⁻5 એટલે આ રીતે લખાય, ગુણ્યા 800 ગુણ્યા, તો ચલો શું કરવાનું હવે, 800 ગુણ્યા 0.4142 અને આટલાનું વર્ગમૂળ, એ બધાનો ગુણાકાર એટલે થઈ જશે 1.0478. તો આ થઈ ગયું કુલ ફ્લક્સ. બરાબર. બીજું હતું ઘનની અંદરનો વિદ્યુત ભાર કેટલો, તો ઘનની અંદરનો વિદ્યુત ભાર તો ગોસના નિયમથી મળે, સિમ્પલ, phi બરાબર Q/ε0. તો Q બરાબર phi/ε0. phi જે આપણે આવ્યા તે મૂકી દીધા, અહીંયા જે phi આવ્યા તે અહીંયા મૂકી દેવાના. બરાબર, phi મૂકી દઈએ, ગુણાકાર કરી નાખો એટલે તમને શું મળી જાય, ઘનની અંદરનો કુલ વિદ્યુત ભાર મળી જાય. ઓકે. તો મહત્વનું છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે દાખલામાં આ જે ફિગર આપણે ડ્રો કરીએ ને તે. બરાબર. પહેલા બધા ક્ષેત્રો બતાવવાના, પછી બધા ક્ષેત્ર પર સદિશો બતાવવાના, પછી 90ના ખૂણાવાળા કાઢી નાખવાના, ખાલી 0 અને 180 વાળા રાખવાના. ક્લિયર. પછી બધા અલગ અલગ ફ્લક્સ ગોતી એનો સરવાળો. ચલો આ સૂત્ર શું કામ અહીંયા ઉપયોગ કર્યો, ભલે ક્ષેત્ર આખા ઘન માટે ક્ષેત્ર અસમાન છે, કારણ કે જેમ તમે x વધશે તેમ ક્ષેત્ર કેવું થાય, વધે. ને આપણે એવું ભણી ગયા કે જો ક્ષેત્ર અસમાન હોય ને તો ફ્લક્સ phi બરાબર ઇન્ટિગ્રેશન E.E.dA સૂત્રનો ઉપયોગ કરવાનો. ક્ષેત્ર અસમાન હોય અથવા તો પૃષ્ઠ જ્યારે સમતલ હોય ત્યારે, પણ અહીંયા જરૂર પડતી નથી. કેમ? કારણ કે જે તે એક પૃષ્ઠ આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ, બરાબર, આ એક પૃષ્ઠને જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ક્ષેત્ર આ પૃષ્ઠ પૂરતું કેવું થઈ જાય છે, સમાન. કારણ કે આ પૃષ્ઠ માટે x ની વેલ્યુ કેવી હોય, ફિક્સ હોય. બરાબર. કારણ કે બેઝિકલી પૃષ્ઠ આપણે જ્યાં દોરીએ છીએ એ પૃષ્ઠ તો ખરેખર આપણે આ રીતે દોરવાના છીએ, આ રીતે આમ. બરાબર. અને આ એક જ પોઈન્ટ માટે x ની વેલ્યુ કેટલી છે, x બરાબર a. અને સેમ આ જે પૃષ્ઠ છે, બરાબર, એની એકની માટે x કેટલા છે, 2a. અને બાકીના કોઈ તો ધ્યાનમાં લેવાના આવતા નથી. ખબર પડે. અગર જો હમણાં ક્ષેત્ર અસમાન હોત અને પૃષ્ઠના દરેક બિંદુ આગળ જો ક્ષેત્ર અલગ અલગ હોત ને તો આપણે આ જ સૂત્ર ફરજિયાત લેવું પડે. લખવો પડી. બરાબર. ચાલો તો દાખલો એક વખત હજી પાછો રિવાઇઝ કરીને જોઈ લેજો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઉદાહરણ 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે x દિશામાં અને સમાન તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. ચલો જોજો, સમાન છે ધન x માટે x દિશામાં અને ઋણ x માટે એટલા જ મૂલ્યનું અને ઋણ x દિશામાં છે. ખબર પડે. ચલો હવે ક્ષેત્ર કેટલું લેવાનું, તો કે x > 0 એટલે ધન x માટે લેવાના. બરાબર. ધન x માટે એ લેવાના 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. એટલે x દિશામાં ક્ષેત્ર છે એ પણ ફાઇનલ થઈ ગયું, I કેરેટ છે એટલે. અને <0 છે, <0 માટે x લેવાના ઋણ એટલે કે -200 I કેરેટ ન્યૂટન કુલમ ઇન્વર્સ. તો 20 સેમી લંબાઈ આપી છે આપણને નળાકારની અને 5 સેમી ત્રિજ્યાના. તો ત્રિજ્યા આપી 5 સેમી. નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે તે x અક્ષ સાથે રાખ્યો છે. એનું જેવું કેન્દ્ર છે ક્યાં રાખવાનું, ઉગમ બિંદુ પર. એ રીતે આપણે એને x અક્ષ પર રાખ્યો એટલે અડધું અંતર. ટોટલ લંબાઈ 20 છે એટલે અડધું શું થાય, 10 સેન્ટીમીટર થાય. બરાબર. તો ચલો એક બાજુ લેવાય 10, બીજી બાજુ લેવાય -10. આકૃતિમાં આપ્યું છે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટ બાજુ એટલે નળાકારના બે અંગો હોય, એક વક્ર સપાટી અને બે સમતલ વર્તુળાકાર. તો આ સપાટ બાજુ એટલે એમાંથી ફ્લક્સ કેટલું એ ગોતવાનું. નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, ચલો વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ગોતવાનું. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, આખા નળાકારમાંથી કુલ ફ્લક્સ કેટલું એ ગોતવાનું. નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર એ ગોતવાનો. ટૂંકમાં આગળના જેવો જ દાખલો છે, આગળ જે સમઘન હતો એની જગ્યાએ નળાકાર છે. ચલો પહેલા તો આપણે આટલી બાબત આપી કે x > 0 માટે તે ક્ષેત્ર છે એ 200 I કેરેટ એટલે કે x દિશામાં, <0 માટે -200 I કેરેટ એટલે કે -x દિશામાં આપેલ છે. તો ટૂંકમાં ચલો જો મારે ક્ષેત્ર દોરવું હોય તો આ બાજુના વિભાગમાં મારે ક્ષેત્ર આમ લેવાનું અને આ બાજુના વિભાગમાં ક્ષેત્ર મારે આ દિશામાં લેવાનું. બરાબર. એટલે ધન x બાજુ એ ધન x દિશામાં અને ઋણ x બાજુ તે ઋણ x દિશામાં છે. ક્લિયર આટલું. બરાબર. ત્રિજ્યા આપી છે આપણને નળાકારની 5 સેમી લંબાઈ આપી છે 10 સેમી એટલે કે આ બાજુ x બરાબર 20 સેમી લંબાઈ આપી એટલે આ બાજુ x બરાબર 10 ને આ બાજુ x બરાબર -10. હવે જો પેલા સેમ નળાકાર જે છે તો એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. મુખ્ય એના 2 ભાગ, 2 સમતલ વર્તુળાકાર ભાગ અને એક વક્ર સપાટી. તો ચલો 3 બાજુ જે થઈ એની 2 સમતલ વર્તુળાકાર અને એક વક્ર. તો ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતી એનો સરવાળો કરવો પડે. આવું સેમ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. તો ચલો પહેલા 3 સાથે સંકળાયેલા ફ્લક્સમાં ક્ષેત્ર કઈ દિશામાં ગોતીએ. તો જો
આ બાજુ ક્ષેત્ર આ દિશામાં છે, કારણ કે આપણે કીધું જ. આ બાજુ ક્ષેત્ર આ દિશામાં છે, એ પણ આપણે અહીંયા કીધું. સેમ અહીંયા ચલો આ વક્ર સપાટી છે, એમાં આ બાજુ ક્ષેત્ર આ દિશામાં લેવાનું, આ બાજુ ક્ષેત્ર આ દિશામાં લેવાનું. કોઈ પણ જગ્યાએ વક્ર સપાટીના કોઈ પણ બિંદુ આગળ આ સાઈડ ક્ષેત્ર આ બાજુ લેવાનું ને આ બાજુ ક્ષેત્ર આમ લેવાનું. બરાબર, એટલે ક્ષેત્ર થઈ ગયા બધા. ચલો હવે ક્ષેત્રફળ સદિશ દોરીએ. ચલો આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, કારણ કે વક્ર સપાટી છે. આમાં પણ બહાર આવતી દિશામાં, અહીંયા પણ બહાર આવતી દિશામાં, અહીંયા પણ બહાર આવતી દિશામાં. એનો મતલબ કે અહીંયા θ બરાબર 0, અહીંયા પણ θ બરાબર 0. પણ અહીંયા વક્ર સપાટી છે, વક્ર સપાટી પર θ બરાબર 90. વક્ર સપાટીના કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્ર અને લંબ એ હંમેશા કેવા હોય છે? એકબીજાને લંબ જ હશે. આ પરિણામે θ કેટલો થાય? 90 થાય. તો હવે એનો અર્થ એવો થાય કે વક્ર સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી, એટલે 0. જ્યારે સપાટ બાજુથી સંકળાયેલું ફ્લક્સ આપણને કેની મદદથી મળશે? ફ્લક્સનું જે સૂત્ર હતું એની મદદથી આપણને મળશે. ક્લિયર? તો આમાં પણ તમારે આટલી આકૃતિ પહેલાં તૈયાર કરવાની થાય. ઓકે, તો ચલો એ આકૃતિ આખી આવી ગઈ અહીંયા. બરાબર, બધું ફ્લક્સ આવી ગયું. ચલો પહેલાં દરેક સપાટ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ આપણે લઈએ. તો ચલો આ બાજુ ફ્લક્સ જે છે રાઈટ સાઈડની સપાટી એને φr કહી દઉં, આ બાજુ છે લેફ્ટ સાઈડ એટલે φl. ચલો ક્ષેત્રના મૂલ્યો બંને જગ્યાએ સમાન જ છે, એટલે φr બરાબર φl. તો એ cos 0, કારણ કે બંને જગ્યાએ θ પણ કેવો થાય છે? 0. જો બંને જગ્યાએ θ પણ કેવો થાય? 0 થઈ છે કે નહીં? એટલા માટે બરાબર φl અથવા φr, તો એ cos 0. ચલો ક્ષેત્રફળ એટલે πr². આનું ક્ષેત્રફળ લેવાનું આપણે, આટલું ક્ષેત્રફળ લેવાનું એટલે એ થઈ જાય πr². ચલો ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 200, π 3.14, r મૂકી દઈએ. 25 સેમી આપ્યા હતા, 25 × 10⁴, એટલે તમને ફ્લક્સ મળી જાય. તો આ તમને બે જે સપાટ બાજુ હતી એમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું. ચલો હવે જે આપણે કીધું હતું વક્ર બાજુમાંથી પસાર થતું, આપણે ખ્યાલ જ છે વક્ર બાજુ માટે આ જો કેટલા ખૂણા થઈ જતા? 90 ના થઈ જતા. 90 ના થઈ જતા એટલે ફ્લક્સ φ રાઉન્ડ ઇક્વલ ટુ 0. તો ફ્લક્સ કેવું? 0. બરાબર, 90 નો ખૂણો એટલે ફ્લક્સ 0. તો કુલ ફ્લક્સ કેટલું? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ φ બરાબર φr પ્લસ φl પ્લસ φ રાઉન્ડ. તો 1.57, 1.57 અને રાઉન્ડ વાળું 0, તો આ થઈ ગયું 3.14. તો કુલ વિદ્યુતભાર તો ગોસના નિયમ પ્રમાણે φ બરાબર q/ε0, q બરાબર φε0. φ જે અહીંયા આવ્યા એ φ અહીંયા મૂકી દેવાના, અને ε0 તો આપણને ખબર જ છે. હવે તો નાનપણથી ખબર છે ε0 8.85 10⁻12 આવે. તો એ થઈ ગયો આપણો વિદ્યુતભાર. બરાબર, તો પહેલાની જેવો જ દાખલો છે, અને બંને દાખલાઓ તમને પરીક્ષામાં 3 થી 4 માર્ક્સમાં પૂછાય તેવા દાખલા છે. બરાબર, ચાલો હજી એક દાખલો છે આવો જ જોજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેમી બાજુવાળા એક ચોરસના કેન્દ્રમાંથી બહાર બરાબર ઉપર 5 સેમી અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. એટલે તમને એવું આપ્યું છે કે એક ચોરસ છે આ, બરાબર. નીચે ધારો કે સપાટી છે ને એક ચોરસ મૂકી દઈએ આવું, અને એની ઉપર, એની બરાબર ઉપર બરાબર 5 સેમી અંતરે, કેટલા અંતરે? 5 સેમી અંતરે કેટલો વિદ્યુતભાર આપ્યો? 10 માઇક્રોકુલમ. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? ચોરસમાંથી જે પસાર થાય એ ચોરસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ જે છે એનું મૂલ્ય કેટલું હોય આપણે કહેવાનું. બરાબર, ચોરસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? ચોરસને 10 સેમી ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારવાની. મતલબ કે આપણે જ્યાં ચોરસ છે એ ચોરસને ખરેખર આપણે શું વિચારવાનું છે કે 10 સેમીની બાજુવાળું એક ઘન છે. એ ઘનની ધારો કે આ જે નીચેની સપાટી છે, આ જે સપાટી છે એ ઘન સપાટી ધારો કે અહીંયા છે આ, એટલે આપણે એને આવી રીતે સપાટી તરીકે એક વિચારવાનો છે. તો હવે આ ચોરસની જે આ બાજુ છે એમાંથી આ વિદ્યુત ભારને કારણે કેટલું ફ્લક્સ સંકળાય થાય એ આપણે ગોતવાનું. તો હવે સમજો, આપણે ગોસના નિયમ પ્રમાણે જો ફ્લક્સ ગોતીએ તો ગોસના નિયમમાં આપણે એવું ભણી ગયા હતા કે આપણે ગોસિયન સપાટી લેવી પડે. એટલે કે વિદ્યુત ભારને શું કરવો પડે? ઘેરવો પડે, અને ઘેરવા માટે ગમે તે પ્રકારનું ગોસિયન પૃષ્ઠ તમે લઈ શકો છો. પણ યાદ રાખવાનું, જો ચોરસ આપ્યું હોય ને તો તમારું ગોસિયન પૃષ્ઠ છે ને ચોરસ લેવાનું. જો નળાકાર આપ્યું હોય ને તો ગોસિયન પૃષ્ઠ નળાકાર લેવાનું. બરાબર, એટલે એ પ્રમાણે તમારે ગોસિયન સપાટી નક્કી કરવાની કે હું કઈ લઈશ. લઈ શકાય ગમે તે, પણ આપણે જેવી સહેલી પડે ને એવી સપાટી લેવાની. તો અહીંયા જો આપણે ચોરસ આપ્યું હતું તો પછી હું ચોરસને સાથે ભેગા કરું, એવી ચોરસ સપાટીઓ હું 6 લઈ લઉં એટલે ઘન બની જાય. તો ચલો આ આખા ઘન વડે વિદ્યુતભાર ઘેરાઈ ગયો.
આખો જે ઘન હતો એ ઘને વિદ્યુતભાર ઘેરી લીધો. કેટલો વિદ્યુતભાર ઘેર્યો? ક્યુ. તો એનો મતલબ કે આખા ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આખા ઘન વડે જો વિદ્યુતભાર ઘેરાતો હોય ક્યુ, તો ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર. તો જો અહીં 6 બાજુવાળા ઘન વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ 10 માઇક્રોકોલમ, 10⁻5 કુલમ, કારણ કે 10⁻6 અને 1 10 એટલે 5. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ ડેશ હોય તો ક્યુ બાય એપ્સિલોન 0. એ જે ફ્લક્સ છે ને આપણે ફાઈ ડેશ કહી દઈએ તો કેટલું આવશે? ક્યુ બાય એપ્સિલોન 0. એનો અર્થ એવો કહેવાય કે ઘનને બાજુ કેટલી? 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ફાઈ ડેશ. તો આપણે તો એક જ બાજુ જોઈએ છે ને, આપણી બાજુ એક જ છે. એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? એને હું ફાઈ કહી દઉં તો કેટલું થાય? ફાઈ બરાબર 5 ડેશ બાય 6. બરાબર. એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ છે ફાઈ. 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? 5 ડેશ. તો એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો 5 ડેશ બાય 6. બરાબર. કારણ કે આપણે તો ખરેખર શું આપ્યું હતું? આપણે તો એક બાજુ સાથે જ ફ્લક્સ ગોતવાનું ને. આપણે તો આ વિદ્યુત ભારને ઘેરવા માટે 6 બાજુઓ લીધી ટોટલ. તો ટોટલ 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને કેટલું મળે? 5. તો એક જ બાજુ હોય તો ફ્લક્સ કેટલું થાય? 5 બાય 6. જો આથી ઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર 5 ડેશ બાય 6 એટલે ક્યુ બાય 6 એપ્સિલોન 0. ચલો ક્યુ આપણને આપ્યો છે 10⁻5 6 અને એપ્સિલોન 0 આપ્યા એટલે આપને શું મળી જાય? ફ્લક્સ મળી જાય. બરાબર. તો આ ફ્લક્સ પર જે આપણે સૂત્ર ભણી ગયા હતા ઈ ડોટ એ વાળું, એની પર આધારિત આટલા દાખલા આપણે બાકી હતા. બરાબર. તો હવે આપણે નવા ટોપિક તરફ જઈશું અને ટોપિક છે ગોસના નિયમો. ગોસના નિયમના ઉપયોગો. હવે ટોપિકનું નામ છે ગોસના નિયમના ઉપયોગો. બરાબર. તો આપણો લાસ્ટ ટોપિક છે. હવે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પર આપણે આવી ગયા છીએ. ગોસના જે આપણે નિયમ ભણી ગયા. ચલો શું નિયમ ભણી ગયા? તો ગોસનો નિયમ ફાઈ બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 અને ક્લોઝ ઇન્ટિગ્રેશન એ સમગ્ર પૃષ્ઠ પરનો એટલે એસ. બરાબર. તો એના ઉપરના એનો ઉપયોગ ક્યાં થાય? આ જે સૂત્ર આપણે ભણી ગયા હતા એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? ક્ષેત્ર મેળવવા કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો એ આપણે ચર્ચા કરશું. તો જો અત્યારે આજે ખાલી બેઝિક થિયરી, ખાલી સ્ટાર્ટઅપ આપણે આપીએ છીએ ગોસના નિયમના ઉપયોગોનું. બરાબર. એટલે તમને પૂછે કે ગોસના નિયમનો ઉપયોગ જણાવો તો તમે આટલી માહિતી લખી શકો. સતત વિદ્યુતભાર વિતરણ લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવું સૂત્ર આપણે ભણી ગયા હતા. સતત વિદ્યુતભાર વિતરણ તમને યાદ હોય. સતત વિદ્યુતભાર વિતરણ, રેખીય વિતરણ, કદ વિતરણ, બરાબર, પૃષ્ઠ વિતરણ, એ બધા આપણે સતત વિદ્યુતભાર વિતરણ માટે આવું સૂત્ર ભણી ગયા હતા કે ભાઈ કોઈ સતત વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આપણે એનું શું કરતા? ટુકડા પાડી દેવાના. ટુકડા પાડવાના. કોઈ એક ટુકડાને લીધે કોઈ એક ખંડ એમાંથી લઈ લેવાનો, કોઈ એકને લીધે આ બિંદુ પાસે ક્ષેત્ર ગોતી લેવાનું અને પછી એનો સરવાળો કરવાનો. અને જો તમે ટુકડા જે છે એ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 ખૂબ નાના પાડશો તો પછી એ સરવાળો શેમાં પરિણમશે? સંકલનમાં પરિણમે. બરાબર. તો ટૂંકમાં આ જે સૂત્ર છે એને આમ પણ લખી શકાય. સિગ્માની જગ્યાએ શું આવી જાય? સંકલન. બરાબર. વ્યવહારમાં કેટલાક ખાસ કિસ્સાઓ સિવાય સમીકરણમાં આવતો સરવાળો કે સંકલન અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર મેળવવા માટે કરી શકાતો નથી. એટલે જે આ સૂત્ર છે એ વ્યવહારમાં કેટલાક ખાસ કિસ્સાઓ જે હોય ને એમાં જ ઉપયોગ થાય. બધી જ જગ્યાએ તમે આ સૂત્ર લઈને સંકલન કરીને ક્ષેત્ર ગોતી શકતા નથી. બરાબર. હવે કયા કિસ્સાઓ છે? તો એના માટે જ આપણે ટોપિક ભણવાનો છે. આમ છતાં કેટલાક સંમિત વિદ્યુતભાર વિતરણ, એટલે બીજો પ્રશ્ન ચિહ્ન કે સંમિત વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય એ પણ આપણે કાલે ભણશું. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ભણશું એ. સંમિત વિદ્યુતભાર વિતરણ માટે ગોસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું શક્ય છે. સંમિત વિદ્યુતભાર વિતરણ હોય તો ગોસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી શકો છો. એટલે ત્યારે આ સૂત્ર જે છે ને એ સૂત્ર તમારે લેવું ન પડે. તમે ડાયરેક્ટલી આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ક્ષેત્ર ગોતી શકો અને બહુ સહેલું થઈ જાય. ચલો હવે એ કયા કયા છે? જો કેટલા ઉદાહરણો. આપણે 4 મુખ્ય ઉપયોગો ભણવાના છીએ. અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે ક્ષેત્ર. ચલો જોજો, અનંત લંબાઈનો તાર. આપણું અહીંયા જે આ વિતરણ હતું ને સતત વિતરણ, બરાબર, એમાં અનંત લંબાઈની વાત નહોતી આપણે. જો કે આપણે દાખલો એક ગણ્યો તો અનંત લંબાઈનો, અને તમને ખ્યાલ છે કે અનંત લંબાઈના તારને લીધે ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી ગયા છીએ. E બરાબર 2k λ/r. એ સૂત્ર આપણે મેળવી લીધું છે. એક દાખલો આપણે ગણ્યો છે. બરાબર. બહુ
પાના ભરી ભરીને દાખલો ગણ્યો છે, પણ આપણે પછી કાલે જોઈશું કે જો તમે ગૌસના નિયમનો ઉપયોગ કરો ને તો પછી એ ખૂબ સરળ બની જાય છે. આ જ સૂત્ર ગૌસના નિયમથી કેવું ખૂબ સરળ રીતે લાવી શકાય છે. બરાબર. બીજું છે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ હોય. અનંત સમતલ, ધારો કે કોઈ સમતલ છે, બરાબર, એ અનંત લંબાઈનું સમતલ હોય કે ભાઈ એટલું બધું મોટું સમતલ કે ભાઈ સ્પાઈડરમેનના ઝાડાઓ ફૂટી જાય, પણ એ જે સમતલ છે ને વેટાવી શકે નહીં. બરાબર, સ્પાઈડરમેન ઝાડ ઉપર ઝાડ છોડી દઈએ પણ એ ઝાડાઓ બધાના ફૂટી જાય તો એ સમતલની બીજી બાજુ જઈ શકે નહીં. એવું સમતલને કહેવાય અનંત લંબાઈનું સમતલ. જાણે કે પૃથ્વીને આપણે બે ભાગ કરી દીધા, પેલી સમતલની પેલી બાજુ ને સમતલની આ બાજુ, બ્રહ્માંડના બે ભાગ થઈ ગયા. એવું અનંત લંબાઈનું સમતલ હોય તો હવે એને લીધે ક્ષેત્ર કેટલું એ જો આપણે ગોતવું હોય તો આપણે ગૌસના નિયમની મદદથી ગોતી શકશું. ત્રીજું છે સમાન રીતે વિદ્યુતભારિત પાતળા ગોળાકાર કવચ. ગોળાકાર કવચ એટલે પોલો ગોળો, બરાબર, એને લીધે ક્ષેત્ર કેટલું એ આપણે ગોતશું. અને છેલ્લો આપણો ઉપયોગ છે જે આપણી બુકમાં નથી આપ્યો પણ આપણા માટે તે એક્સ્ટ્રા છે કારણ કે એનો દાખલો આપણી બુકમાં આપ્યો છે. સમાન રીતે વિદ્યુતભારિત ગોળાને લીધે ક્ષેત્ર. આવા 4 ઉપયોગો આપણે, બરાબર, હવે પછીના સેશનમાં ભણશું. બરાબર, ચાલો આજે આપણો સેશન ખાલી આટલો જ હતો. બરાબર, મુખ્ય જો પેલા 2 દાખલા છે એટલા માટે સેશન આજે ઓછો કર્યો હતો. મુખ્ય છે 2 દાખલા, બરાબર, અને પછી આ ખાલી એક પ્રસ્તાવના બાંધી કે ગૌસના નિયમનો ઉપયોગ ક્યાં થાય, ને પછી હવે નેક્સ્ટ સેશનથી આપણે ગૌસના નિયમના ઉપયોગો તરફ આગળ વધશું. ઓકે, બરાબર.